ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના 7:21 થઈ છે ને આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ. તો આ બાજુ રાધા કચરો વાળે છે. ગુડ મોર્નિંગ રાધા. ગુડ મોર્નિંગ. દાદા પણ બેઠા છે આ બાજુ. મમ્મીને ગયા ચાલ લેવા. ભાઈ દુકાને બેઠો છે. તો ગાઈસ આજ તો સવારમાં મોર પણ આવી ગયો છે. સવારમાં મોર આવી ગયો છે. તો ગાઈસ નહીં ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને સમય થઈ ગયો છે 10:30 થઈ રહ્યા છે. તો રોજ 10:30 તો જમવાનું બની જાય છે, પણ આજ તો કાંઈ ઠેકાણા લાગતા નથી. આપણે જોઈએ. તો મિત્રો રાધા હજી તો ભીંડા સમારે છે. ખાવા બનશે લાગે આજ 11 વાગે બનશે. આપણે પણ હવે રાધાને હેલ્પ કરાવીએ. તો ગાઈસ આપણે હવે ભીંડા શેકીએ છીએ. તો ગાઈસ હવે ભીંડાની કઢી આ બાજુ બની ગઈ છે. ભીંડાની કઢી. તો રાધા બાજુ રાધા બાજુ રોટલા બનાવે છે બાજરીના ચૂલે. ચોમાસું હોય એટલે ના હારગે. દાદા પણ સુતા છે આ બાજુ. તો ગાઈસ હવે આપણે આવી ગયા છે દુકાને બેસવા. તો આવ્યું છે આપણું ગ્રાહક. શું લેવાનું? 1,000 રૂપિયા. રૂપિયો દેતો. ગાઈસ મમ્મી પપ્પાની હવે આવી ગયા છે ચાલ લઈને. જમવા બેઠા છે. આપણે ઉપવાસ છે એટલે આપણે આજ જમવાનું નથી. શું ના મારે કાંઈ નહીં ખાવું. આપણે જમવાનું હાજે. તો ગાઈસ 12:33 થઈ છે ને રાધા બાજુ કચરો વારે છે અને પેલી બાજુ વાસણ ઘસે છે. આપણે જઈએ હવે દુકાને. જો તમારે જવું હોય. તો ગાઈસ 3:15 વાગ્યા છે અને આટલા વાગે આપણે દુકાનેથી ઘરે આવ્યા છીએ. આ બાજુ પપ્પા ઉઠી ગયા છે. રાધા તો હજી સૂતી છે. 3:15 થાય છે. આ બાજુ મમ્મી ચા મૂકે છે. ચા આપણે હવે ચા પી લઈએ. તો ગાઈસ ચા થઈ ગયો તૈયાર. મમ્મી પીવે છે. ચા સી તો જોરા ચમ
હા હા ડૂબી ગયું. જવાય હોય તો લેતા આવજો. તો ગાઈસ વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે હવે આપણા કુળદેવીના મંદિરે. તો આપણો ઘોડો લઈને આપણે જઈએ મંદિરે. આ બાજુ મમ્મી વાસણ ઘસે છે. ગાઈસ આ છે આપણો ઘોડો. આપણે પહોંચી ગયા. આ છે આપણે કુળદેવીનું મંદિર હિંગળાજમાનું. ગાઈસ આ છે આપણે કુળદેવીનું મંદિર હિંગળાજમાં બટુક ભૈરવ દાદા. તો આપણે દર્શન કરી લઈએ. ગાઈસ દર્શન કરી લીધા, જઈશું ઘરે. બાજુ આપણે ભેંસો આવી ગઈ. ગાઈસ દર્શન કરીને આપણે ઘરે આવી ગયા. રાધા કચ્છળ વારે છે ભાઈ. આ બાજુ છે શું ખાવા બનાવવાનું? ગાઈસ મમ્મી આ બાજુ કંકોળા સોલે છે. બધાથી શક્તિશાળી શાકભાજી કંકોળા. આપણને ભાવતું નથી એટલે આપણે રીંગણ ભરવાના છે. ભરેલા રીંગણ આપણને ભાવતું નથી એટલે આપણે ભરેલા રીંગણ બનાવશું હવે. તો મિત્રો રીંગણ આપણે ભરી દીધા. હવે આપણે વઘારી દઈશું એને. ગાઈસ આપણે હવે શાક વઘારીએ છીએ. ભરેલા રીંગણ. મિત્રો શાક આપણે વઘારી દીધું ને આ બાજુ દાદા બેઠા છે. મમ્મી પપ્પા ભેંસો દોવે છે. આ બાજુ બે ભેંસો આપણી. તુલસી માતા. રાધા પણ આ બાજુ લોટ બાંધે છે.
આપણું શાક સળેરું છે અને રાધાએ બનાવી દીધું શાક. કંકોડા અને બટાકા મિક્સ. તો ગાઈસ આપણે હવે જમવા બેસી ગયા છીએ. ભરેલા રીંગણનું શાક ને બટાકાનું, છાશ, રોટલા, ડુંગળી. રાધા જમે છે આ બાજુ, પપ્પા આ બાજુ, મમ્મી પણ જમે છે. મતલબ ખાધું બાકી તો ભાઈ દુકાને છે, આપણે જમીન જઈએ એટલે પછી આવશે જમવા. ગાઈસ ચંદી હવે જમીને કચરો વાળે છે, બધા જમી રહ્યા છે. સારું આવજી, પોતું માર દઈશ. સારું એડ કચરો વાળી નાખું, પોતું માર દઉં પછી. તો ગાઈસ કચરો આપણે વારી રહ્યા. રાધા બાજુ પોતું મારે છે હવે. ખાટલા પથરી દે, હું પથરી દે. મમ્મી આ બાજુ વાસણ ઘસે છે. ભાઈ આવ્યો આ બાજુ, પપ્પા બેઠા છે દુકાને. શું હું ખાટલા પથર દઉં, વાસણ ધોવા દઉં, ખાટલા પથર દઉં. તો ગાઈસ 10 વાગી ગયા છે અને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં, આપણે રિયલ લાઈફ ફેમિલી વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.